શિયાળાની સિઝન આવે અને ઊંધિયું ના બને એવું તો ના જ બને। મેં પણ ઊંધિયું બનાવેલું, પણ તેની રેસીપી શેર કરવાની રહી ગઈ હતી, તો મને લાગ્યું કે હવે હું તમારી જોડે ઊંધિયાની રેસીપી શેર કરું। ટ્રસ્ટ મી, આ રીતે જો ઊંધિયું બનાવશો તો એટલો ટેસ્ટી બનશે કે ઘરમાં બધાને પસંદ પડશે। અને ક્યારે પણ તમે બહારથી ઊંધિયું નહીં મંગાવો અને ઘરે જ બનાવશો, તો તે માટે મેં અહીં કેટલાક શાકભાજી લીધા છે: ગાજર, બટેકા, શૂરણ, નાના રીંગણ, મોટા રીંગણ, વાલોર પાપડી, વટાણા, તુવેરના દાણા લીધા છે, ફ્લાવર, ટમાટર અને મેથી, લીલી મેથી લીધી છે। તો મેથીના આપણે વડા બનાવશું ઊંધિયામાં એડ કરવા માટે, અને થોડી મેં કોથમીર લીધી છે। તો તમે તમારી પસંદના કોઈ પણ શાકભાજી લઈ શકો, અને આમાંથી જે પસંદ ના હોય તેને સ્કીપ કરી શકો। તો ઊંધિયું છે એ અનેક શાકભાજીનું મિશ્રણ છે, તો તમે કોઈ પણ તેમાં લઈ શકો। તો સૌથી પહેલાં બધા શાકભાજીને સારી રીતે ધોઈ લેવા, અને હવે મેં આ મેથી પણ ધોઈ લીધી છે, અને મેથીના પાન કાઢી લઈએ। તો ઊંધિયામાં ઉમેરવા માટે મેથીના વડા બનાવવા સૌથી પહેલાં એક મિક્સિંગ બાઉલમાં 1 બાઉલ ઘઉંનો લોટ અને અડધો બાઉલ ચણાનો લોટ, તેમાં થોડી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, મીઠું સ્વાદ મુજબ એડ કરી દઈએ। તેમાં થોડો ધાણા જીરું પાવડર એડ કરી દઈએ, 1 ચમચી ખાંડ અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરી તેને મિક્સ કરી દઈએ। હવે તેમાં 1 ચમચો મોણ એડ કરીએ, તો મેં અહીં સિંગ તેલ લીધું છે, તેને એડ કરી દઈએ। બારીક સમારેલી મેથીના પાન ઉમેરી દઈએ, અને અડધું લીંબુનો રસ તેમાં નીચોવી દઈએ। બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી દઈ, અને તેમાં થોડું થોડું પાણી એડ કરી અને મીડિયમ કઠણ તેનો ડો રેડી કરવાનો છે। તો મેં તેમાં પાણી એડ કરીને આ રીતે તેનો કઠણ ડો રેડી કરી દીધું છે। તેને ઢાંકી અને 10 મિનિટનો રેસ્ટ આપો। અદરવાઇઝ જો તમારી પાસે સમય ન હોય તો તમે તરત પણ તેના બોલ્સ બનાવી શકો। તો મેં અહીં 10થી 12 નંગ જેટલા બોલ્સ બનાવી અને રેડી કરી દીધા છે। હવે સૌથી પહેલાં બોલ્સને તળી લઈએ, તો મીડિયમ આંચ પર તેને તળી લેવાના છે। તો આ બોલ્સ છે એ ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે। તો જો તમને આ બોલ્સ ખાવા પસંદ હોય તો થોડા વધુ પ્રમાણમાં બનાવી અને તેને તળી અને તેને રાખી શકો છો, અને ચા જોડે આ બોલ્સ ખાઈ શકાય છે, અને થોડાક દિવસ તેને સ્ટોર પણ કરી શકાય છે, તે ખરાબ થતા નથી, અને સાંજે નાસ્તામાં પણ ઉપયોગમાં લઈ શકો છો। તો મેથીના વડા રેડી છે, ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે તેને ઉતારી અને એક પ્લેટમાં લઈ લઈએ। તો ઊંધિયામાં આ મેથીના વડા ખાસ ઉમેરવામાં આવે છે। મેં અહીં બધા શાકભાજીને ધોઈ અને આ રીતે મોટા મોટા પીસીસમાં કટ કરી લીધા છે। વટાણા અને લીલી તુવેરને પણ મેં ફોલીને આ રીતે તેના દાણા કાઢી લીધા છે। હવે કેટલાક ખડા મસાલામાં થોડા મરીના દાણા, 4-5 લવિંગ, 2 આખા લાલ મરચાં, તજનો ટુકડો અને 2 તમાલપત્ર લીધા છે। તો જે તેલમાં આપણે મેથીના બોલ્સ ફ્રાય કર્યા હતા એ જ તેલમાંથી 5 મોટા ચમચા ઓઇલ લઈ અને સૌથી પહેલાં તેમાં ખડા મસાલા એડ કરી દઈએ। તો ગેસની ફ્લેમ લો રાખવાની છે, નહીંતર આ મસાલા બળી જશે। હવે ઊંધિયું છે અત્યારે વધુ પ્રમાણ બનાવ્યું છે, એટલે અડધી ચમચી હિંગ એડ કરી અને 1 મોટો ચમચો આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈએ। તો આ ઊંધિયામાં મેં લસણ કે ડુંગળીનો ઉપયોગ કર્યો નથી, પણ તમે કરી શકો। હવે સૌથી પહેલાં તેમાં જે થોડા હાર્ડ શાકભાજી છે તે ઉમેરી દઈએ। તો મોટા સમારેલા બટેકા અને ગાજર તેમાં એડ કરી તેને મિક્સ કરી અને ધીમી આંચ પર સાતળવા દઈએ। હવે તેમાં સમારેલા શૂરણ એડ કરી દઈએ અને તેને પણ ધીમી આંચ પર સાંતળી લઈએ। તો 1 બાય 1 આમાં સમારેલા શાકભાજી આપણે ઉમેરતા જશું, એટલે કે જે હાર્ડ શાકભાજી છે એને સૌથી પહેલાં આપણે ધીમી આંચ પર સાંતળી લઈશું, ત્યારબાદ તેમાં બીજા શાકભાજી ઉમેરતા જશું। તો મેં અત્યારે આટલા શાકભાજી ઉમેર્યા છે, તેને ધીમી આંચ પર 2 મિનિટ ચડવા દઈએ। ત્યારબાદ તેમાં હવે સમારેલ ફ્લાવર એડ કરી દઈએ। તો ફ્લાવરના મેં મોટા પીસીસમાં જ કટ કર્યા છે, તેને ઉમેરી અને મિક્સ કરી અને તેને પણ આપણે સાંતળી લઈએ। ત્યારબાદ આપણે તેમાં બીજા શાકભાજી ઉમેરી દઈશું। તો નાના રીંગણ છે જેને મેં પીસીસમાં કટ નથી કર્યા, તો તે, ત્યારબાદ સમારેલા રીંગણ અને સમારેલ વાલોર ઉમેરી અને તેને પણ મિક્સ કરી દઈએ અને ધીમી આંચ પર ચડવા દઈએ। અને હવે છેલ્લે તેમાં વટાણા અને લીલી તુવેરના દાણા એડ કરી દઈએ અને તેને મિક્સ કરી દઈએ। તો અત્યારે મેં જે તપેલું લીધું છે એ આખું ફૂલ ભરાઈ ગયું છે,
હવે તેમાં મસાલામાં 1 મોટી ચમચી હળદર, 2 મોટી ચમચી લાલ મરચું પાવડર, મીઠું સ્વાદ મુજબ, મીઠું અત્યારે 2 થી 2.5 ચમચી જેટલું મેં એડ કર્યું છે. ત્યારબાદ તેમાં 2 ચમચી ધાણાજીરું પાવડર અને 1 મોટી ચમચી ઊંધિયાનો સ્પેશિયલ મસાલો અથવા તો ગરમ મસાલો જે પણ તમારી પાસે હોય તે ઉમેરી અને મિક્સ કરી હળવે મિક્સ કરવાનું છે અને ઉપર નીચે કરી અને તેને ફરી તેલમાં સાંતળી લઈએ. ત્યારબાદ તેને ઢાંકી અને 5 મિનિટ ચડવા દઈએ. 5 મિનિટ ચડી જાય ત્યારબાદ તેમાં સમારેલા ટમાટર ઉમેરી દઈએ. તો ટમાટરને પણ મેં મોટા પીસીસમાં કટ કર્યા છે. તો હળવેથી જ તેને મિક્સ કરતા રહેવાનું છે. તો આ ઊંધિયું છે એ હવે 70% જેટલું કૂક થઈ ગયું છે. તો તેમાં હવે આપણે તૈયાર કરેલા મેથીના વડા એડ કરી દઈએ. તો મેં લગભગ 10 નંગ તેમાં વડા એડ કર્યા છે અને 2 વડા મેં આ રીતે ભાંગીને એડ કર્યા છે, જેથી કરીને તેનો રસો છે એ થોડું ઘટ થશે અને ઊંધિયાનો ટેસ્ટ વધુ સારો આવશે. તો આ રીતે 1 કે 2 વડા ભાંગીને એડ કરવા અને તેને હળવે હાથે મિક્સ કરી અને આ રીતે ઉપર નીચે કરી લઈએ. તો હવે તેમાં થોડું આપણે ગરમ પાણી એડ કરશું, જેથી ઊંધિયું સારી રીતે એકરસ થઈ જાય અને સરસ મજાનું ચડી પણ જાય. તો 1 ગ્લાસ જેટલું ગરમ પાણી તેમાં ઉમેરવાનું છે. ઠંડુ પાણી નથી ઉમેરવાનું. ગરમ પાણી ઉમેરવાથી તે ખૂબ સારી રીતે ચડી જાય છે. તો તે ઉમેરી અને ત્યારબાદ તેમાં થોડો મેં ગોળ ઉમેર્યો છે. તો ગોળ જો તમને પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ ગોળથી બધા મસાલાનો ને ટેસ્ટ બેલેન્સ થાય છે એટલે મેં ઉમેર્યો છે. તેને મિક્સ કરી અને ધીમી આંચ પર 5 મિનિટ ઢાંકીને ચડવા દેવાનું છે. ત્યારબાદ આપણે જોશું કે આપણું સરસ મજાનું ઊંધિયું તૈયાર છે. તેમાં હવે બારીક સમારેલી કોથમીર એડ કરી અને તેને મિક્સ કરી દઈએ. તો તૈયાર છે સરસ મજાનો ખૂબ જ ટેસ્ટી ઊંધિયું. તો તેને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. તો અત્યારે ખૂબ જ ગરમા ગરમ છે, મેં તેને સર્વ કર્યું છે. તો આ ઊંધિયાને પૂરી પરાઠા જોડે સર્વ કરી શકાય. તો છે ને ઊંધિયું બનાવવું સાવ જ ઇઝી. તો બનાવી દેજો આ રીતે ઊંધિયું, ખરેખર એટલું ટેસ્ટી બન્યું હતું. તો આ ઊંધિયું છે એ 10 થી 12 લોકોને થાય એટલું મેં બનાવ્યું છે, પણ તમે જો 4 કે 5 લોકો માટે બનાવો તો આની અડધી સામગ્રી લેવી. તો ઊંધિયાની રેસીપી જો તમને પસંદ હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને યુટ્યુબમાં રશ્મિ પોમલ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં જોતા હો તો ફોલો કરજો. અને તમે બીજી કઈ રેસીપી જોવા માંગો છો એ મને કોમેન્ટમાં જણાવજો. તો ચાલો ફરી મળીશું એક બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.